નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગવર્મેન્ટ જોબ્સ ઇન્ફો યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આપ સૌ માટે એક મોટી ખુશખબરી છે, કારણ કે ઓગસ્ટ તેમજ સપ્ટેમ્બર 2024માં મહિનામાં આવી છે બમ્પર ભરતીઓ। જે હા મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરશું ઓગસ્ટ સપ્ટેમ્બર 2024ના મહિનામાં આવેલી બમ્પર ભરતીઓ કે જેના નોટિફિકેશન હાલ જાહેર થઈ ચૂક્યા છે। આ ભરતીઓ માટે જો તમે 10 પાસ, 12 પાસ, આઈટીઆઈ, ડિપ્લોમા, સ્નાતકની લાયકાત ધરાવતા હો તો તમે આજે જ ઓનલાઈન અરજી કરી શકો છો। મિત્રો, વિડીયોમાં આપણે વાત કરશું 13,000 કરતાં વધુ જગ્યાઓ માટેની જે ભરતી જાહેરાતના ઓફિશિયલ નોટિફિકેશન આવેલા છે તેના વિશે। તો મિત્રો, તમે જોઈ શકો છો વિડીયોમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક ભરતી વિશેની વાત કરશું, તો તમે છેલ્લે સુધી વિડીયો જોજો, તેમજ વિડીયોને લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો, તેમજ તમે જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ બાજુમાં આપેલું બેલ આઇકન છે તે જરૂરથી દબાવજો, જેથી આપણે રોજબરોજ ભરતી વિષયક નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો આગળ વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે। તો મિત્રો, તમે જોઈ શકો છો પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે વાત કરશું આપણે। ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જે નવી ભરતી જાહેરાત 2024 આવેલી છે મિત્રો, તેના અંતર્ગત તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ ભરતી બોર્ડમાં પીએસઆઈ, કોન્સ્ટેબલ તેમજ જેલ સિપાઈ માટેની 12,472 જગ્યાઓ માટેના જે અરજી ફોર્મ છે મિત્રો તે ભરવાના હાલ શરૂ છે। મિત્રો, તમે જોઈ શકો છો વિગતવાર આપણે જોઈએ તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષ માટે 316 જગ્યા, મહિલાઓ માટે 156, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ માટે 4422 જગ્યાઓ છે મિત્રો, મહિલા માટે 2178, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ માટે 2212 તેમજ મહિલા કોન્સ્ટેબલ માટે 1090 જગ્યા, તેમજ કુલ મળીને મિત્રો 12,000 કરતાં વધુ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત આવેલી છે। વિગતવાર જોઈએ મિત્રો લાયકાત, તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટેની વાત કરીએ તો જે ઉમેદવારો છે તે ભારતના અથવા તો રાજ્ય અધિનિયમથી અથવા તો તે હેઠળ સ્થાપાયેલી કોઈપણ યુનિવર્સિટીમાંથી મિત્રો સ્નાતકની લાયકાત ધરાવતા હોવો જોઈએ, તેમજ જે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાઈ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, એસઆરપીએફ માટે મિત્રો 12 પાસ હાયર સેકન્ડરી પરીક્ષા અથવા તો જે ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગનો જે ઠરાવ છે તેના અનુસંધાને જે ધોરણ 12 સમકક્ષ ઇક્વિવેલન્ટ લાયકાત મેળવેલી હોવી જોઈએ। વયમર્યાદાની વાત કરીએ તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે લઘુત્તમ 21 વર્ષ તેમજ મહત્તમ 35 વર્ષ, તેમજ લોકરક્ષક કેડર માટે લઘુત્તમ 18 વર્ષ, મહત્તમ 33 વર્ષની વયમર્યાદા રહેશે। અહીંયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તેમજ લોકરક્ષક કેડરમાં ઉપલી વયમર્યાદામાં છૂટ બાબતે જે સૂચનાઓ આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો। જે એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં 5 વર્ષની છૂટછાટ રહેશે, તેમજ મહિલા ઉમેદવારો માટે પણ ઉપલી વયમર્યાદામાં 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે। અનામત કક્ષાના મહિલા ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં 10 વર્ષની છૂટછાટ મળશે મિત્રો, તેમજ જે માજી સૈનિકના વખતો વખતના નિયમો અનુસાર છૂટછાટ મળશે। તમે જોઈ શકો છો મિત્રો શારીરિક ધોરણો માટેની માહિતી પણ અહીંયા આપવામાં આવેલી છે। પુરુષ ઉમેદવારો માટેની વાત કરીએ તો મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે 162 સેન્ટીમીટર ઊંચાઈ, તેમજ છાતી છે મિત્રો ફૂલાયા વગરની 79 સેન્ટીમીટર તેમજ 84 સેન્ટીમીટર ફૂલાવેલી, જ્યારે અનુસૂચિત જનજાતિ ઉમેદવારો જે સિવાયના તમામ માટે 165 સેન્ટીમીટર હાઇટ તેમજ 79 સેન્ટીમીટર છાતી ફૂલાવેલી 84 સેન્ટીમીટર હોવી જોઈએ। મહિલા ઉમેદવારો માટેની વાત કરીએ તો ઊંચાઈ છે મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે 150 સેન્ટીમીટર, જ્યારે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો જે સિવાયના જે તમામ માટે 155 સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ। અરજી કરવાની અગત્યની તારીખ વિશેની માહિતી મેળવીએ તો મિત્રો 26 ઓગસ્ટ 2024થી તમે અરજી કરી શકશો 9 સપ્ટેમ્બર 2024 સુધી। અરજી ફીની વાત કરીએ તો ફક્ત જનરલ ઉમેદવારો, મહિલા, પુરુષ માટે અહીંયા પોલીસ સબ ઇન્સ્પેક્ટરની કેડર માટે 100 રૂપિયા તેમજ બેંકના અલગથી સર્વિસ ચાર્જ ભરવાના રહેશે, જ્યારે લોકરક્ષક કેડર માટે 100 રૂપિયા તેમજ બેંકના સર્વિસ ચાર્જીસ, જ્યારે બંને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તેમજ લોકરક્ષક કેડર ₹200 તેમજ બેંકના સર્વિસ ચાર્જીસ અહીં ભરવાના રહેશે। ઈડબ્લ્યુએસ, એસસી, એસટી, એસસીબીસીના માજી સૈનિક ઉમેદવારોએ ફી ભરવાની થતી નથી મિત્રો, તમે જોઈ શકો છો। અરજી પ્રક્રિયાની વાત કરીએ તો જે http://ojas.gujarat.government.in ની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર તમે ઓનલાઈન અરજી કરી શકશો મિત્રો। તો મિત્રો, વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSB દ્વારા જે નવી ભરતી જાહેરાત આવી છે તેના વિશે। ફાયરમેન કમ ડ્રાઈવર માટેની 117 જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે, જેમાં અરજી કરવાની અગત્યની તારીખ વિશેની વાત કરીએ તો અરજી કરવાની શરૂઆત છે મિત્રો 16 ઓગસ્ટ 2024થી થઈ ચૂકી છે, જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2024 સુધી કરી શકશો। વયમર્યાદાની વાત કરીએ તો 31 ઓગસ્ટ 2024ના રોજ 18 વર્ષથી ઓછી નહીં તેમજ 33 વર્ષથી વધુ ના હોવી જોઈએ। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો જે કેન્દ્ર સરકાર ડ્રાઈવ અથવા ઔદ્યોગિક શિક્ષણ સંસ્થાની રાજ્ય સંસ્થાઓમાંથી ફાયરમેનના 6 મહિનાના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતા હોવો જોઈએ, તેમજ રાજ્ય અથવા તો કેન્દ્ર સરકારની સંસ્થામાંથી ફાયરમેનનો અભ્યાસક્રમ અથવા તો પંપ સેટ ઓપરેટરનો અભ્યાસક્રમનો પ્રમાણપત્ર ધરાવતા હોવો જોઈએ। હેવી મોટર વ્હીકલ્સનું લાયસન્સ તેમજ ફાયરમેન કમ રાઇટર સંવર્ધન માટે નિયત થયેલ વ્યક્તિમાં આરોગ્ય માપદંડ ધરાવતો હોવો જોઈએ। વધુ માહિતી માટે શૈક્ષણિક લાયકાત માટે તમે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર પણ તમે જોઈ શકો છો મિત્રો। અરજી ફીની વાત કરીએ તો બિન અનામત માટે ₹500 છે, તેમજ એસસી, એસટી, દિવ્યાંગજન, ઈડબ્લ્યુએસ, એસસીબીસી માટે એક સર્વિસમેન માટે મહિલા
ઉમેદવારો માટે 400 રૂપિયા રહેશે. પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર તમામ ઉમેદવારોને પરીક્ષા ફી છે તે પરત મળવાપાત્ર થશે મિત્રો. ફી ભરવાનું માધ્યમ છે ઓનલાઈન રહેશે. અરજી પ્રક્રિયાની વાત કરીએ તો http://ojas.gujarat.government.in ની ઓફિશિયલ વેબસાઇટ પર તમારે જઈ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો. તો મિત્રો ત્રીજા નંબરની ભરતી જ્યારે છે તેના વિશે વાત કરશું તો પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ જે છે મિત્રો તેમાં જે વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે. જુનિયર એન્જિનિયર માટેની 38 જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે. વિગતવાર જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો અલગ અલગ રિજન મુજબ અહીંયા વેકેન્સી આવેલી છે મિત્રો. જેમાં સેન્ટ્રલ જે છે સીસી રિજન તેમાં સર્વે એન્જિનિયરિંગ માટે તેમજ સર્વે ડ્રાફ્ટમેન માટેની જગ્યા છે. ઈસ્ટર્ન રિજન, નોર્થ ઈસ્ટ રિજન, નોર્થ રિજન, સાઉથ રિજન છે, વેસ્ટર્ન રિજન માટે તેમજ ઓડિશા માટે અલગ અલગ મળીને કુલ મિત્રો 38 જગ્યા માટેની આ ભરતી જાહેરાત આવેલી છે. અહીંયા જે અલગ અલગ કેટેગરી મુજબ જગ્યાઓ માટેની માહિતી આપેલી છે. અનરિઝર્વ, ઓબીસી, નોન ક્રિમિલિયર તેમજ એસસી માટે. અરજી કરવાની અગત્યની તારીખની વાત કરીએ મિત્રો તો 7 ઓગસ્ટ 2024થી અરજી કરવાની શરૂઆત થઈ ચૂકી છે, જ્યારે 29 ઓગસ્ટ 2024 સુધી તમે અરજી કરી શકશો. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો જુનિયર એન્જિનિયર સર્વે એન્જિનિયરિંગ માટે એક વિષય તરીકે સર્વે એન્જિનિયર સાથે સર્વે એન્જિનિયરિંગ અથવા તો સિવિલ એન્જિનિયરિંગમાં જે પૂર્ણ સમયનો ડિપ્લોમા કરેલો હોવો જોઈએ. સર્વેયર માટે મિત્રો સર્વે ડ્રાફ્ટમેનમાં અત્યારે જે સર્વેમાં આઈટીઆઈ કરેલું હોવું જોઈએ, જ્યારે ડ્રાફ્ટમેન માટે જે ડ્રાફ્ટમેન સિવિલ અથવા તો આર્કિટેક્ચરલ ડ્રાફ્ટમેનમાં પૂર્ણ સમયની આઈટીઆઈ કરેલું હોવું જોઈએ મિત્રો. વયમર્યાદાની વાત કરીએ તો જુનિયર એન્જિનિયર સર્વે એન્જિનિયરિંગ માટે 31 વર્ષ સુધી, સર્વેયર માટે 32 વર્ષ તેમજ ડ્રાફ્ટમેન માટે 32 વર્ષ સુધીની વયમર્યાદા છે. અરજી ફીની વાત કરીએ મિત્રો તો જુનિયર એન્જિનિયર સર્વે એન્જિનિયરિંગ માટે 300 રૂપિયા તેમજ સર્વેયર ડ્રાફ્ટમેન માટે 200 રૂપિયા ફી રહેશે. જ્યારે એસસી, એસટી, દિવ્યાંગજન, ભૂતપૂર્વ સર્વિસમેન માટે અહીંયા એક્સ સર્વિસમેન માટે ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવેલી છે. અરજી પ્રક્રિયાની વાત કરીએ મિત્રો તો http://careers.powergrid.in ની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકશો ભરતી બાબતે. ચોથા નંબરની ભરતી જાહેરાત વિશે વાત કરશું મિત્રો તો સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની નવી ભરતી જાહેરાત આવેલી છે. તમે જોઈ શકો છો જુનિયર કોર્ટ એટેન્ડન્ટ માટેની જે કુકિંગ જાણકાર એટલે કે રસોઈના જાણકાર માટે અહીંયા ભરતી જાહેરાત આવેલી છે. કુલ 80 જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે. જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારો પાસે 10મું પાસ હોવું જરૂરી છે તેમજ ડિપ્લોમા રસોઈ તેમજ રાંધણકળા જે છે મિત્રો તેની લાયકાત અહીંયા મેળવેલી હોવી જોઈએ. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના એટલે કે જે નોટિફિકેશન છે તેમાં લાયકાત જે વાંચવાની રહેશે મિત્રો. અરજી કરવાની અગત્યની તારીખ વિશે વાત કરીએ તો અરજી કરવાની જે શરૂઆતની તારીખ રહેશે 23 ઓગસ્ટ 2024થી 12 સપ્ટેમ્બર 2024 સુધી તમે અરજી કરી શકશો મિત્રો. વયમર્યાદાની વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો લઘુત્તમ વયમર્યાદા 18 વર્ષની તેમજ મહત્તમ વયમર્યાદા અહીંયા 27 વર્ષની રહેશે મિત્રો. નિયમો મુજબ ઉંમરમાં તમને છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે. અરજી ફીની વાત કરીએ મિત્રો તો અન્ય ઉમેદવારો માટે ફી 400 રૂપિયા રહેશે, જ્યારે એસસી, એસટી, દિવ્યાંગજન, એક્સ સર્વિસમેન માટે 200 રૂપિયા ફી રહેશે. ફી ભરવાનું માધ્યમ રહેશે ઓનલાઈન માધ્યમ મિત્રો. અરજી પ્રક્રિયાની વાત કરીએ તો www.sci.government.in ની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો. તો મિત્રો વાત કરશું 5મા નંબરની ભરતી જાહેરાત વિશે. તમે જોઈ શકો છો કોચિન શિપયાર્ડ લિમિટેડમાં નવી ભરતી જાહેરાત આવેલી છે. જેમાં તમે જોઈ શકો છો મિત્રો ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ તેમજ ટેકનિશિયન ડિપ્લોમા એપ્રેન્ટિસ માટેની વિવિધ 140 જગ્યાઓ માટે ભરતી જાહેરાત આવેલી છે. વિગતવાર જોઈએ મિત્રો શૈક્ષણિક લાયકાત માટે તો તમે જોઈ શકો છો સ્નાતક ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ માટે ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ માટે 12 જગ્યા, મિકેનિકલ માટે 20, ઈસી માટે 6, સિવિલ એન્જિનિયરિંગ માટે 14 તેમજ કોમ્પ્યુટર સાયન્સ આઈટી માટે 5 જગ્યા, મરીન એન્જિનિયરિંગ માટે 4, નેવલ આર્કિટેક્ચર એન્ડ શિપ બિલ્ડિંગ માટેની 4 જગ્યા છે મિત્રો. જે ડિગ્રી એન્જિનિયરિંગ અથવા તો ટેકનોલોજી કરેલું હોય તેવો ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે. ટેકનિશિયન ડિપ્લોમા એપ્રેન્ટિસ માટેની જગ્યા છે મિત્રો, જેમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટે 15 તેમજ મિકેનિકલ માટે 20, ઇલેક્ટ્રોનિક્સ માટે 8, ઇન્સ્ટ્રુમેન્ટ માટે 4, સિવિલ એન્જિનિયરિંગ માટે 10, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ માટે 5 તેમજ કોમર્શિયલ જે પ્રેક્ટિસ માટે 9 જગ્યા છે મિત્રો. જેમાં તમે જોઈ શકો છો ટેકનિશિયન ડિપ્લોમા એપ્રેન્ટિસ માટે ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ અથવા તો ટેકનોલોજીની લાયકાત મેળવેલી હોવી જોઈએ, જ્યારે કોમર્શિયલ પ્રેક્ટિસ માટેની 9 જગ્યા માટે ડિપ્લોમા વાણિજ્યિક જે કોમર્શિયલ પ્રેક્ટિસની લાયકાત ધરાવતા હોવા જોઈએ. વયમર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી ઉપરના ઉમેદવારો હોવા જોઈએ. તેમજ અરજી કરવાની અગત્યની તારીખ વિશે વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો અરજી કરવાની શરૂઆતની તારીખ રહેશે 14 ઓગસ્ટ 2024થી, જ્યારે છેલ્લી તારીખ છે મિત્રો 31 ઓગસ્ટ 2024 સુધી અરજી કરી શકશો. અરજી ફી અહીંયા શૂન્ય છે મિત્રો, 0 રૂપિયા ફી છે. તમારે ફીમાંથી મુક્તિ આપવામાં આવેલી છે મિત્રો. અરજી પ્રક્રિયાની વાત કરીએ તો http://nats.edu.education.government.in ની ઓફિશિયલ વેબસાઇટ પર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો એપ્રેન્ટિસની ભરતી જાહેરાત વિશે. તો મિત્રો વાત કરશું 6ઠા નંબરની ભરતી જાહેરાત વિશે. તમે જોઈ શકો છો કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડમાં નવી ભરતી જાહેરાત આવેલી છે. સિનિયર વિભાગ એન્જિનિયર ટેકનિશિયન માટે તેમજ સહાયક લોકો પાઇલટ તેમજ અન્ય વિવિધ જગ્યાઓ માટેની કુલ 190 જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે. ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો શૈક્ષણિક લાયકાતની તો સિનિયર સેક્શન એન્જિનિયર માટે 5 જગ્યા છે, જેમાં સંબંધિત એન્જિનિયરિંગ ટ્રેડમાં ડિગ્રી BTechની લાયકાત મેળવેલી હોવી જોઈએ. ટેકનિશિયન માટે મિત્રો 15 જગ્યા છે, જેમાં ITI, NCVT, SCVTમાંથી જે સંબંધિત ટ્રેડમાં મેળવેલું હોવું જોઈએ. તેમજ આસિસ્ટન્ટ લોકો પાઇલટ માટે
15 જગ્યા છે મિત્રો. સિનિયર સેક્શન એન્જિનિયર સિવિલ માટે 5 જગ્યા છે, જેમાં તેમજ ટ્રેક મેન્ટેનર માટેની 35 જગ્યા 10 પાસ માટે. ટેકનિશિયન યાંત્રિક માટે મિત્રો આઈટીઆઈમાં અથવા તો જે મેટ્રિક જે પાસ હોવું જોઈએ મિત્રો, આઈટીઆઈ તેમજ મેટ્રિક, એનસીવીટી એસસીવીટીમાં આઈટીઆઈ કરેલું હોવું જોઈએ મિત્રો, 20 જગ્યા છે. સ્ટેશન માસ્ટર માટેની 10 જગ્યા, કોઈપણ એની ગ્રેજ્યુએટ ઉમેદવારો, તેમજ ગુડ્સ ટ્રેન મેનેજર માટેની 5 જગ્યા છે. પોઇન્ટ્સમેન માટેની 60 જગ્યા છે 10 પાસ માટે, તેમજ સિગ્નલ એન્ડ ટેલિકોમ્યુનિકેશન માટેની 15 જગ્યા છે મિત્રો, જેમાં ESTM માટેની તેમજ કોમર્શિયલ સુપરવાઇઝર માટેની 5 જગ્યા માટે એની ગ્રેજ્યુએટ છે ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે. અરજી કરવાની અગત્યની તારીખ વિશેની વાત કરીએ મિત્રો તો 16 સપ્ટેમ્બર 2024થી અરજી શરૂ થશે, તેમજ છેલ્લી તારીખ છે મિત્રો 6 ઓક્ટોબર 2024 સુધી. વયમર્યાદાની વાત કરીએ તો લઘુત્તમ વયમર્યાદા 18 વર્ષની છે, જ્યારે મહત્તમ વયમર્યાદા 36 વર્ષની. નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ પડે છે મિત્રો. અરજી ફીની વાત કરીએ તો બધા ઉમેદવારો માટે 885 રૂપિયા, જેમાં 750 રૂપિયા પ્લસ GST 18%, એટલે કે 135 રૂપિયા અહીંયા ટોટલ મળીને 885 રૂપિયા ફી રહેશે. જ્યારે SC/ST, ભૂતપૂર્વ સૈનિક, મહિલા, લઘુમતી, EBC દિવ્યાંગજન માટે અહીંયા CBTમાં હાજર થવા પર લાગુ પડતા બેંક ચાર્જીસ યોગ્ય રીતે કાપીને ઉમેદવારોને ફી પરત કરવામાં આવશે. ફી ભરવાનું માધ્યમ અહીંયા ઓનલાઈન રહેશે મિત્રો. અરજી પ્રક્રિયાની વાત કરીએ તો http:/konkanrailway.comની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન અરજી કરવાની રહેશે ભરતી બાબતે. તો મિત્રો વાત કરશું 7મા નંબરની ભરતી જાહેરાત વિશે. તમે જોઈ શકો છો ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં નવી ભરતી જાહેરાત આવેલી છે વિવિધ જગ્યાઓ માટે. કુલ 37 જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે. તમે જોઈ શકો છો મિત્રો, જે વિવિધ પોસ્ટ માટેની વાત કરીએ તો મદદનીશ નિયામક છે, મદદનીશ હાઇડ્રોગ્રાફિક સર્વેયર, લાયસન્સ, એન્જિન ડ્રાઈવર, જુનિયર એકાઉન્ટ્સ ઓફિસર માટેની 5 જગ્યા, સ્ટોર કીપર માટેની 1, સ્ટાફ કાર ડ્રાઈવર માટેની 3 જગ્યા, તેમજ મલ્ટીટાસ્કિંગ સ્ટાફ MTS માટેની 11 જગ્યા, ટેકનિકલ આસિસ્ટન્ટ માટેની 4 જગ્યા આપેલી છે મિત્રો. વયમર્યાદા અહીંયા આપેલી છે મિત્રો, તમે જોઈ શકો છો અલગ અલગ પોસ્ટ માટે. ક્વોલિફિકેશનની વાત કરીએ તો ઉમેદવારો 10મું ડિપ્લોમા ડિગ્રી સંબંધિત જે ડિસિપ્લિન છે તેમાં મેળવેલી હોવી જોઈએ લાયકાત. અરજી કરવાની અગત્યની તારીખ વિશેની વાત કરીએ મિત્રો તો 16 ઓગસ્ટ 2024થી અરજી કરી શકશો, તેમજ 21 સપ્ટેમ્બર 2024 સુધી તમે અરજી કરી શકો છો મિત્રો. અરજી ફીની વાત કરીએ તો જનરલ, અનરિઝર્વ, OBC, ક્રિમિલિયર, નોન ક્રિમિલિયર માટે 500 રૂપિયા ફી રહેશે, જ્યારે SC/ST, દિવ્યાંગજન, EWS કેટેગરીઝ માટે 200 રૂપિયા ફી રહેશે. ફી ભરવાનું માધ્યમ અહીંયા ઓનલાઈન રહેશે મિત્રો. અરજી પ્રક્રિયાની વાત કરીએ તો http://iwai.nic.in ની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો. તો આ હતી મિત્રો 7 ભરતી જાહેરાત, જેના અંતર્ગત તમે ભરતીમાં ફોર્મ ભરી શકો છો મિત્રો. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.